કરીએ, અહીંયા લખવામાં આવે છે ત્રીજી શિક્ષણ નીતિમાં શું લખે છે કે બાળકના મગજનો જે વિકાસ છે 85% સુધીનો વિકાસ 6 વર્ષનું થાય ત્યાં સુધીમાં થઈ જાય છે। 85% સુધીનો મગજનો વિકાસ એ 6 વર્ષનો થાય ત્યાં સુધીમાં થઈ જાય। ઘણાને ડખોદી થાય છે કે પછી 15% ઘણાને વિકસતા નથી 6 વર્ષ પૂરા કર્યા પછી। ત્યાર પછી એક લક્ષ્યાંક તમારે યાદ રાખવાનો છે કે 2030 સુધીમાં ક્વોલિટીવાળું પૂર્વ પ્રાથમિક શિક્ષણ દરેક બાળકને મળી રહે એના માટે સરકાર પ્રયાસ કરશે। અહીંયા આગળ ગુણવત્તાયુક્ત શિક્ષણની વાત છે કે પ્રાથમિક બાળ સંભાળ જે હોય, પૂર્વ પ્રાથમિક શિક્ષણ હોય એ 2030 સુધીમાં ભારતના દરેક બાળકને એકદમ ક્વોલિટીવાળું મળવાપાત્ર થશે। એના પછી એમ કહે છે કે 8 વર્ષ સુધીનું જે બાળક હોય એના માટે થઈ અનેક સ્પેશિયલી કરિક્યુલમ તૈયાર કરવામાં આવશે। એમાં 2 ભાગ પડેલા હશે। 0 થી 3 વર્ષના બાળક માટે કેવી બાબતો હોય? 3 વર્ષ સુધીનું બાળક હોય પહેલાં તો ભણવા માટે જવાનું નથી, પહેલી વિગત। પણ એ જ્યાં સુધી ઘરે છે, એમના માતા પિતાની પાસે છે 3 વર્ષ સુધીનું બાળક, ત્યાં સુધી કેવી કેર કરવી જોઈએ, કઈ રીતે એને કેટલીક કેળવણી આપવી જોઈએ, અને ત્યાર પછી 3 થી લઈને 8 વર્ષનું બાળક થાય ત્યાં સુધીમાં કઈ રીતે એને શીખવાડવું જોઈએ એનો આખો એક અભ્યાસક્રમ કરિક્યુલમ તૈયાર કરવામાં આવશે। તો એના માટે એમ કહે છે કે નેશનલ કરિક્યુલમ એન્ડ પેડાગોજિકલ ફ્રેમવર્ક ફોર અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન